સુરેન્દ્રનગરમાં તંત્ર લારી ધારકોને ત્રાસ મુદ્દે નગરપાલિકાના પ્રમુખ એક્શનમાં આવ્યા। નગરપાલિકાના પ્રમુખે લારી ધારકો માટે જિલ્લા પોલીસ વડા પાસે સમય માંગ્યો હતો। લારી ધારકોનો મુખ્ય માર્ગ પરના ત્રાસના પગલે વેપારીઓ અને આમ જનતા પરેશાન છે। બજારમાં જગ્યા ફાળવવામાં આવી હોવા છતાં પણ લારી ધારકો બજારમાં મુખ્ય માર્ગ પર અડીંગો લગાવી દુકાનદાર વેપારીને ત્રાસ આપે છે। મહિલાઓની છેડતી જેવી ઘટનાઓને લારી ધારકો પણ અંજામ આપી રહ્યા છે। નગરપાલિકાના પ્રમુખ અને પોલીસ વડા સાથે મળી નિવડો લાવી શકે તે માટે પાલિકા પ્રમુખે પોલીસ વડા પાસે રજૂઆત માટે સમય માંગ્યો હતો। લારીવાળાને દરેકને આપણે અલગ જગ્યા ફાળવેલી જ છે અને એ લોકોએ ત્યાં જ ઉભા રહેવાનું છે। છતાં પણ કંઈ પણ તકલીફ જે આજે ઊભી થઈ છે એના અનુસંધાને પોલીસ સાથે મારે બપોરે મીટિંગ ગોઠવેલી છે મેં, અને એ પ્રમાણે અમે લારી ગલ્લાવાળા વ્યવસ્થિત એમને આપેલી જગ્યા ઉપર જાય એ વ્યવસ્થા, અને સાથે સાથે ટ્રાફિકથી ખુલ્લો થાય રાજમાર્ગ મુખ્ય, એ રીતની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। શહેરમાં ટ્રાફિકની સમસ્યા અજગરની જે ભરો નીચે છે। અત્યાર સુધીમાં ટીવી ઉપર 10 ઇન્ટરવ્યુ આપ્યા છે, 25 પ્રેસ નોટ આપી છે, છતાંય આજની તારીખે એની સમસ્યા છે। માર્કેટ રોડ બંને માર્કેટ પાસે હાલી શકાતો નથી। એટલી ગાડી રોડ ઉપર ઉભી છે। દુકાનવાળા ત્રાહિમામ થઈ ગયા છે। પ્રજા રજૂઆત કરે છે, કોઈ સાંભળતો નથી। છાપવામાં આવે તો એક દિવસ ટ્રાય કરે છે ટ્રાફિક વાળા, અને પછી એની પરિસ્થિતિ છે। સુરેન્દ્રનગરમાં આજે ટ્રાફિક માટે બહુ ખૂબ જ વિકટ સમસ્યા છે। જે સમસ્યાને અનુરૂપ નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા અગાઉ જે નગરપાલિકાએ લારીઓવાળાને ટાગોરબાગ પાસે એનટીએમ સ્કૂલ પાસે જગ્યા આપી હતી, ત્યાં એ લોકો ગયા નહીં, પાછા એ લોકો અહીંયા આવી ગયા, અને જેનાથી પાછું ટ્રાફિકમાં અડચણરૂપ થવાથી આજે કાલ 2 બનાવ બન્યા છે રીંગણાના ઘા કરવા અને કંડક્ટર ઉપર। એ બહુ દુઃખદજન્ય ઘટના